આજે આપણે દાળ ઢોકળી બનાવીશું. તો આ તુવેરની દાળ છે તેને આપણે બાફી લેશું. હવે આપણે દાળ બાફવા માટે કુકરમાં પાણી ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે પાણી છે તે ગરમ થવા દઈશું. હવે આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં દાળ બાફી લેશું. હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું. હવે આપણે બફાવા દઈશું. હવે આપણી દાળ છે તે બફાઈ ગઈ છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. એકદમ સરસ આપણી દાળ છે તે બફાઈ ગઈ છે. હવે આપણે તેમાં ગોળ નાખી દઈશું. મીઠું નાખીશું. હળદર નાખીશું. હવે આપણે બ્લેન્ડર છે તે ફેરવી દઈશું. હવે આપણે દાળમાં બ્લેન્ડર છે તે ફેરવી દીધું છે. હવે આપણે તેને ઉકાળી લઈશું. હવે આપણે ઢોકળી માટે ચણાનો લોટ છે તે બાંધી લઈશું. આપણે હળદર નાખીશું તેમાં. ચટણી નાખીશું. મીઠું નાખીશું. હવે બધું મિક્સ કરી દઈશું. હવે સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે થોડું પાણી ઉમેરીશું. હવે લોટ છે તે બાંધી લઈશું આ રીતે. હવે આપણો લોટ છે તે બંધાઈ ગયો છે. હવે આપણે તેમાં તેલ નાખી અને કૂણવી લેશું આ રીતે. હવે આપણો લોટ છે તે કૂણવાઈ ગયો છે. હવે આપણે તેને વણી લેશું. હવે આપણે વણી લીધું છે. હવે તેને આ રીતે આપણે કટ કરી લઈશું. ઢોકળી બનાવી લઈશું. આપણે ઢોકળી છે તે આ રીતે બધી દાળમાં નાખી દઈશું. હવે આપણે દાળ છે તે બફાવા દઈશું ઢોકળી સાથે. હવે આપણે બધી ઢોકળી છે તે વણીને આમાં દાળમાં ઉમેરી દીધી છે. એકદમ સરસ ઉકળે છે. થોડી વારમાં આપણી ઢોકળી છે તે સડી જશે. હવે આપણી ઢોકળી છે તે સડી ગઈ છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણે દાળ ઢોકળી છે તે વઘારી લઈશું. વઘારવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. તેમાં આપણે રાઈ અને જીરું નાખીશું. લીમડો નાખીશું. હિંગ નાખીશું. મરચી નાખીશું સમારેલી. કાંદા નાખીશું. ટમેટા નાખીશું સમારેલા. આદુ નાખીશું ખમણેલું. હવે આ રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે સડવા દઈશું. હવે કાંદા ટમેટા બધું સરસ સડી ગયું છે. હવે આપણે તેમાં થોડું મીઠું નાખી દઈશું. લીંબુનો રસ નાખીશું. જીરું નાખીશું.
ચટણી નાખીશું, હળદર નાખીશું થોડી, હવે આપણો વઘાર છે તે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણે તૈયાર કરેલી દાળ ઢોકળીમાં નાખી દઈશું. એકદમ સરસ આપણી દાળ ઢોકળી છે તે તૈયાર થઈ ગઈ છે. હવે આપણી દાળ ઢોકળી છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.